ફરીથી ગુણાકાર છે, પણ અહીં આ વખતે બંનેની કક્ષા અલગ અલગ છે. આગળના દાખલામાં આપણે જોયું બંનેની કક્ષા સમાન હતી. અહીં બંને દાખલાની કક્ષા અલગ અલગ દેખાય છે. પહેલા મેટ્રિક્સ જે છે, જે શ્રેણિક આપેલો છે, તેની કક્ષા જોવા જઈએ તો 3 હાર છે, એટલે તેની કક્ષા જોઈએ તો 3 હાર અને 1 સ્તંભ, એટલે 3x1 થાય. જ્યારે બીજા શ્રેણિકમાં એક જ હાર છે અને 3 સ્તંભ છે, માટે બીજા શ્રેણિકની કક્ષા એ 1x3 થશે. તો બંને શ્રેણિકનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે કે નહીં, તો એના માટે આપણે થિયરીમાં પણ ચર્ચા કરી હતી. અહીં ફરી એકવાર જોઈ લઈએ કે પહેલા શ્રેણિકની સ્તંભ અને બીજા શ્રેણિકની હાર જો સંખ્યા સમાન હોય તો જ શ્રેણિકોનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે. અને આન્સર જે મળે એની કક્ષા કેટલી હોય, તો કે પહેલા શ્રેણિકની હાર ક્રોસ બીજા શ્રેણિકનો સ્તંભ. બરાબર છે. તો અહીં 3x3 કક્ષાનો શ્રેણિક મળશે, જેનો ગુણાકાર આપણે 3x3 હોવાથી 3 હાર 3 સ્તંભ જેટલી જગ્યા રાખીશું અને ત્યાર પછી તેમનો ગુણાકાર કરવાનો છે. તો પહેલી હાર અને પહેલો સ્તંભ તો એક જ ઘટક છે, તો ખાલી ગુણાકાર જ થાય, કોઈ સરવાળો રહેશે નહીં. ખાલી ગુણાકાર કરીશું, એક જ ઘટક છે એટલે. તેમ પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો પણ એક જ ઘટક, તો 3 એકા 3. પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો પણ 4 એકા 4. તો તેવી રીતે મિત્રો બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 દુ 4, બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 6 અને છેલ્લામાં છે 4 દુ 8. તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ 6, ત્રીજી હાર બીજો સ્તંભ 3 તરી 9, ત્રીજી હાર ત્રીજો સ્તંભ 4 તરી 12. તો આમ આપણને 3x3 કક્ષાનો શ્રેણિક આ મળે છે 2 3 4 4 6 8 6 9 12. બરાબર છે.